તો નીટ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પણ વિરોધ થઈ રહ્યો છે અને એનએસયુઆઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ કર્યો। નીટ અને જીસેટની પરીક્ષાને લઈને વિરોધ કરવામાં આવ્યો। અલગ અલગ બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એનટીએ પર પ્રતિબંધ લગાવવાની એનએસયુઆઈએ માંગ કરી છે। જીસીએએસ પોર્ટલ બંધ કરવાની પણ એનએસયુઆઈની માંગ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એનએસયુઆઈએ કર્યું છે વિરોધ પ્રદર્શન। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે છે। પરાક્રમ, એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેવું છે એનએસયુઆઈનું? ચોક્કસ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જે એનએસયુઆઈના જે હોદ્દેદારો છે તેમના દ્વારા અત્યારે હવન કરવામાં આવી રહ્યો છે। નીટની પરીક્ષાને લઈને જે રીતે યુવાનો હેરાન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે, જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, નીટની પરીક્ષાને લઈને આ વિરોધ છે? ખાસ કરીને કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। વારંવાર શિક્ષણની ઘોર ખોદવામાં કોઈ બાકી નથી રાખતા। તાજેતરમાં નીટની જે પરીક્ષા લેવાની છે એમાં મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરવામાં આવી છે અને પેપર લીક કરવામાં આવે છે, છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું પેટનું પાણી હલતું નથી। વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવે છે, છતાં કોઈ એક્શન લેતી નથી। એટલે એનો મતલબ એવો થાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। ત્યારે આજે ભગવાનને અમે હવન કરીને કે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એને બુદ્ધિ આપવામાં આવે, એટલા માટેનું આજનું હવન છે। ચોક્કસથી અહીંયા જે ભૂદેવ અદા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। હવન ચાલુ થઈ ગયો છે અને આ હવન જે છે તે કરવામાં આવી રહ્યો છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવશું। જે અલગ અલગ જે સૂત્રોચ્ચાર અને અલગ અલગ જોઈ શકાય છે કે જે ભૂદેવ કોંગ્રેસની વિચારધારા ધરાવતા ભૂદેવ સાથે વાત કરીશું। ભૂદેવ, આ હવન કરો છો તમે, શું તમારી માંગ શું છે? એકચ્યુઅલી જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે, જે નાના બાળકોને જેને જી પોર્ટલ ચાલુ કર્યું છે, એમાં જે ખામી હતી એ ખામી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને જાણ હોવા છતાં એને ખામી સુધારી નથી અને એનો સ્ટેટમેન્ટ એવું હતું કે આમાંથી ઝડપી એડમિશન થશે, પણ એ પોર્ટલથી ઝડપી એડમિશન નથી થયા અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશનનું પ્રમાણ વધી ગયું એ હિસાબથી નાના અને મધ્યમ વર્ગના લોકોને એડમિશન મળ્યા નથી અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા પડી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેની પ્રાઇવેટ યુનિવર્સિટી એના ફાયદા કરવા માટે જે પોર્ટલમાં ખામી હતી સુધારવામાં નથી આવી, એ માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો એના મુખ્યમંત્રી તમે અત્યારે હવન કરાવવા માટે આવ્યા છો કે વિરોધ કરાવવા? એકચ્યુઅલી હું છે હું એક બ્રહ્મદેવ છું, એટલે અમારું એ છે કે જયારે સમાજમાં જયારે અન્યાય થતો હોય ત્યારે બ્રાહ્મણનો શું રોલ હોય છે। અત્યારે સમાજમાં મારા નાના બાળકો જે મધ્યમ વર્ગના જેની સામે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે બ્રાહ્મણ એ જ છે કે જે વેદોમાં લીધું છે તે બ્રાહ્મણ બધા સમાજની સાથે હોય, એટલે એના માટે હું અત્યારે મારા બધા વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓ છે, એને જે ન્યાય મળે એના માટે હું એઝ બ્રહ્મદેવ તરીકે એના મદદ માટે આવ્યો છું। ચોક્કસથી દ્રશ્યો બતાવશું। કોંગ્રેસનો અનોખો વિરોધ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ રીતે હવન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।